હેલો ગાઈસ, રાધે રાધે, જય શ્રી રામ. તમારું સ્વાગત છે મારી ચેનલમાં દરબાર બ્લોગ 07માં. ગુડ મોર્નિંગ. હવારમાં આપણે ચાલુ કરી દીધી છે ટીવી. સિંચન ચાલુ છે અને આપણા કાનાજીએ સિંચન જોવે. અને આ દહીણું બનાવવાનું ચાલુ થઈ ગયું છે. દહીણું ઘઉં દળાવવા પડશે, લોટ પતી ગયો છે. અને આપણે નાસ્તામાં બનાવી દીધી છે ખીચડી. આપણે પોતે બનાવી છે ભાઈ, મસ્ત. હવે કાનાજી નાસ્તો કરાવીએ, પછી આપણે નાસ્તો કરશું. અને આજે આપણે જવાનું હા જટીઓ કપાવા, બાલ કપાવા જવાનું. અહીં જોઈએ કેવું લાગે છે, બાલ કપાઈ ના આવીએ. વેટ એન્ડ વોચ. તો ગાઈસ, આપણે માથું ધોઈ લીધું હે. તો માથું ધોઈને લાગે બાકી સ્માર્ટ. માથું ધોઈને ખીચડી બીસડી ખાઈને આપણે રેડી થઈ ગયા છે. હવે જઈએ બાલ કપાવા. બાલ તો કપાવા જ પડશે. બાલ કપાઈએ, લઈ જાઓ, મફત ના ભાવે. બરાબર. બાલ કપાઈને પછી તમને આપણે બતાવશું ફાઇનલ લુક કેવું લાગે. બરોબર. અમે આવી ગયા સુધીરભાઈ ને ત્યાં. અહીંયા મારા ભાઈબંધની 7 મહિનાની મહેનત નિષ્ફળ કરવા બેઠા છે. ઘરવાળા તમે જુઓ, એનું કપાવાનું તો મન નહીં, પણ શું કરે? મન નહીં કપાવાનું, બિલકુલ નહીં. તો શું કરે? ઘરવાળાને ઓવેન કપાવવા પડશે હવે એને. શું કેવું મારા ભાઈ? સાચી વાત. ઈચ્છા ખરી કપાવાના? બિલકુલ. હા, ઈચ્છા ના હોય તો યાર, પણ શું કરીએ? ઘરવાળાને હોભળવી પડે હવે. ઘરવાળા ગળી જાય 100%. અને જોઈ શકો તમે, આ આપણી 7 મહિનાની મહેનત છે યાર. आज मैं अपने बालों को काटने वाला हूँ, सारे बाल उड़ा दूंगा, क्योंकि मेरे अंदर ईगो ज्यादा भर चुका है, गुस्सा ज्यादा करता हूँ मैं। और घर वाले भी चिल्लाते रहते हैं बाल बड़ा करके क्या कर लेगा, और ऐसे ऐसे गुंडा जैसा बना पड़ा हुआ है, गुंडा जैसा दिखता है, डॉन जैसा दिखता है, और क्या साबित करना चाहता है तू, बाल को काट बोलते हैं। तो आज यार मैं बाल को काटने जा रहा हूँ, और मुझे बहुत बुरा लगता है। बाल को मैंने कितनी मेहनत से बाला हुआ था, मतलब यार इसको आज काटना पड़ेगा। और बहुत बुरा लगता है जब यार इतना मेहनत करके इसको पाला है, ठीक है, क्या ही कर सकते हैं, बुरा लगता है। और फैमिली की और घर वाले की बात भी सुनना पड़ता है, तो करना पड़ता है यार। वैसे भी मैं ये बाल साल काट कर घर में नहीं रहने वाला, मैं कहीं दूर जाऊंगा और वहीं पर अपनी जिंदगी बिताऊंगा, तुम लोगों को साथ में रहकर बहुत दूर। અને પછી બાલ કપાઈને આપણે ફેસ વોશ કરાવવાનું ચાલુ કરી દીધું હતું. જેમ કે બાલ કપાઈ દીધા, દાઢી કરાવી, ફેસ વોશ જરૂરી છે. એના પછી તમે મારી આ ફાઇનલ ક્લિપ જોવા મસ્ત મજા. कौन कहता है हम पसंद नहीं किसी को, मुसीबतों से पूछो, वो हमेशा मुझको ढूंढती रहती है। ગાઈસ, આપણે બાલ કપાઈ દીધા હતા. તમે જોયું કે આપણે કેવા બાલ કપાયા. પણ આપણા બાલ હે ને ડ્રાય બી હે, અને આપણે શેમ્પુ ધોઈએ ને તો સિલ્કી થઈ જાય, પછી પાછળ નહીં રહેતા. તો પછી આપણે આપણી જૂની હેર સ્ટાઇલ કરી દીધી, આગળ લાવી દીધા. મુલેટ કટ કહેવાય, એ કપાયા. બાકી તો મસ્ત લાગે ને. હવે જઈએ નોકરી. આજનો દાડો નોકરી જવાનું હોય, પછી કાલ જવાનું હોય રાજસ્થાન પરશુરામ મહાદેવના મંદિરે દર્શન કરવા. શિવરાત્રિના 15 તારીખે દર્શન કરવા જશું. કાલ જશું રાજસ્થાન તખતગઢ. કાલ ટિકિટ લેવા જવાનું છે. પાછું બેંકમાં પૈસા કાઢવાના છે. હેલો ગાઈસ, તો આપણે આ વ્લોગને કોઈ પણ એન્ડ કરીએ. મળશું બીજા મસ્ત અને એકદમ જક્કાસ વ્લોગમાં. વ્લોગ ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જેમ કે તમારા ભાઈના સપોર્ટની બહુ જ જરૂર છે. બરાબર. રાધે રાધે, જય શ્રી રામ.